નમસ્કાર, પાંચના પંચ સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી. વડોદરાના રૂરલના ડભોઈ વિસ્તારમાં વાઘોડિયા નજીક 7 ફૂટ લાંબો મગર બચાવવામાં આવ્યો હતો. જે મગર જીઆઈડીસીમાં પાણીની કુંડીમાં ફસાયો હતો, જેના કારણે સ્થાનિકોને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. 2 કલાકની ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. જે મગર બહાર આવતા આસપાસના લોકો સ્થળ પર ભીડના રૂપમાં જોડાયા હતા અને રેસ્ક્યુને નજીકથી જોતા જોખમી અનુભવ લીધો હતો. જે ડભોઈમાં 7 ફૂટ લાંબો મગર ફસાયો હતો. જે જીઆઈડીસીમાં પાણીની કુંડીમાં મગરનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. જે 2 કલાકની મહેનત બાદ મગર બહાર આવ્યો હતો અને મગર રેસ્ક્યુ પછી વન વિભાગને સંભાળવામાં આવ્યો હતો. જે મગર બહાર આવતા લોકોના ભીડ ભેગા થયા હતા. અત્યારે રાઈટ નાઉ અમે લોકો જઈ રહ્યા છે એક રેસ્ક્યુ કોલ ઉપર. ક્રોકોડાઇલનો રેસ્ક્યુ કોલ છે અને ત્યાં લાઈક મગર છે કૂવાની અંદર પડી ગયો છે. આજે 1 જાન્યુઆરી છે 2026, તો પહેલો દિવસ છે અને લાઈક પહેલા દિવસે જ અમારા કોલ્સ ચાલુ થઈ ગયા છે કે રેસ્ક્યુ કરવું બહુ જ જરૂરી છે મગરનું, કેમ કે મગર કૂવામાં છે, જઈ શકતો છે નહીં, કશે ફસાઈ ગયો છે. તો ત્યાં જઈને જોઈએ કે કેવી સિચ્યુએશન છે. તો આવી એક તળાવ જેવી જગ્યા છે, બાજુમાં નાળું કે લાઈક આનું જે વેસ્ટેજ સિસ્ટમ છે એ જઈ રહ્યું હશે એવી સિચ્યુએશન છે. હવે આ સિચ્યુએશન બહુ કહેવાય કે મગર લકી છે કે દેખાઈ ગયો આ ભાઈને કે ફસાઈ ગયો છે. બાકી આ જગ્યા પર હ્યુમનની અવર જવર બહુ જ ઓછી છે, એટલે મગર દેખાવાના ચાન્સીસ બહુ જ ઓછા છે કે આવી રીતે મગર ફસાઈ ગયો છે. એટ સી તમે ત્યાં જઈને